नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमोऽग्नि मंगलम् कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भावाय सर्वाः परमात्मा प्रकाश लिखोतिर गाथा। आगे शुभ 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 इन तीन उपयोगों कहते हैं। ત્રણ પ્રકારના ઉપયોગની વ્યાખ્યા છે। સ્વપરિણામી ધમ્મું પુન ધર્મ શબ્દ પુન છે વ્યવહાર ધર્મ। સ્વપરિણામે ધમ્મું પર અસૂહે હોય અહમું દોહે વે વિયોજીઓ સુધુનો બંધ કમું। દાન પૂજા સુપરિણામ એનાથી પૂર્ણરૂપ વ્યવહાર ધર્મ પૂર્ણરૂપ વ્યવહાર ધર્મ સાચો ધર્મ નહીં પુણ્ય થાય દાન પૂજા આદિથી શુભ। વ્યવહાર ધર્મ એટલે નિશ્ચય ધર્મ છે એને જેને નિશ્ચય ધર્મ છે એની આ વ્યાખ્યા છે। અશુભની વાત તો મિથ્યા દ્રષ્ટિ સહિત લીધી કેમ કે સમ્યક દ્રષ્ટિને શુભ થાય છે ત્યારે એ શુભના પરિણામમાં એ આયુષ ભવિષ્યનું બાંધે। સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ છે એને પૂર્વનું ભવિષ્યનું આયુષ્ય બંધાનું ન હોય પહેલાય સમ્યક પહેલા તો સમ્યક દર્શનમાં અશુભ ભાવ હોય પણ એ વખતે આયુષ નહીં બાંધે। જયારે એને શું ઉપયોગ થશે ત્યારે આયુષ બાંધશે। હા હા અને આ જે અશુભનું કે છે તો મિથ્યાત સહિતની વાત છે આમાં કે છે અને અશુભ છે સંકિત સહિતની વાત છે। સમજાય છે કાંઈ? શુભ પરિણામે व्यवहार धर्म मुख्यता से भवती होता है। विषय कषायादि अशुभ परिणामों से पाप होता है। ये विषय कषाय मिथ्या सहित न देशी कषाय अशुभ परिणामों से अधर्म होता है और दोनों से रहित बे से रहित मिथ्यात रागादि रहित એને શુદ્ધ પરિણામ શુદ્ધ ઉપયોગ હોય છે। મિથ્યાત રાગાદि રહિત શુદ્ધ પરિણામ અથવા પરિણામધારી પુરુષ એમ બે લઈએ પાઠમાં છે પરિણામો તો પરિણિત પુરુષો વા સંસ્કૃતમાં છે। આ બાજુ સંસ્કૃત એકોતેર પાઠ છે। શું કહ્યું કે મિથ્યા ભ્રાંતિથી રહિત અને રાગાદી રહિત એવા જે શુદ્ધ પરિણામ એનાથી કર્મબંધન ન થાય અથવા એ પરિણામધારી પુરુષને કર્મબંધન ન થાય। ज्ञानावरणादि कर्म को नहीं बांधता। जैसे टीका भावार्थ स्फटिक मणि शुद्ध उज्ज्वल है उसके जो काला डंक लगावे तो काला मालूम होता है पीला डंक लगावे तो पीला भासता है स्फटिक। और यदि कुछ भी न लगावे तो शुद्ध स्फटिक ही है।
उसी तरह यह आत्मा क्रम से अशुभ शुभ शुद्ध परिणामों से परिणित होता है। उनमें से मिथ्यात ने विषय कषायादि और सुप्तियां लिया। मिथ्यात ने विषय कषायादि शुभ के अवलंबन से तो पाप को ही बांधता है। समझाई से है समकीर्ति ने शुभ आवे થોડું પાપ બંધાય પણ આયુષ ન બંધાય એમાં, અને મિથ્યા દ્રષ્ટિને તો શુભ ઉપયોગમાં આયુષ બંધાય છે. હા, નરકને નિગોદ એવો विषय कषाय से तो पाप को ही बांधता है. हाँ हाँ, उसके फल से नरक निगो आदि के दुखों से भोगता है. हाँ हाँ, શરીરની વ્યાખ્યા કરી સામાયિક 148 ગાથામાં. મનુષ્ય દેહ કેવો છે કે મનુષ્ય દેહ જીવ તો હાડકા ચામડા છે. અત્યારે આમ દાંતે તો રાખ થશે, દાંતે ફરી જશે અને બાળે તો ભસ્મ થશે. આ એવું શરીર છે એમાં જો 148 ગાથા છે. હા, 147 એ બીજા ભાગના આપણે 1, 4, 7. भेदाभेद रत्न की भावना से रहित जीव का मनुष्य जन्म निष्फल है. हाँ हाँ, मनुष्य देह છે તો હાડકા ચામડા છે. તો પણ જેને અંદર ભેદાભેદ રત્નત્રય અભેદ સમ્યક દર્શન જ્ઞાન અને ભેદ વ્યવહાર રાગ આદિ એવું ભેદાભેદ રત્નત્રય નથી. हाँ हाँ हाँ, उसका जीव का मनुष्य जन्म निष्फल है. ये मनुष्य जन्म को मस्तक के ऊपर डाल डालो, बलि करो, बलि यानी कैसे देखने में केवल सार दिखता है. इस मनुष्य देह को भूमि में गाड़ दिया जाए, सड़ कर दुर्गंध रूप में છે. હા હા હા, આ શરીર માટીનું. हाँ, केवल सार दिखता है बाहर में के, बाकी तो मनुष्य देह को भूमि में गाड़ दिया जाए, सड़कर दुर्गंध पूर्ण में, और जो जलाई दिया जाए तो भस्म हो जाए, राख हो जाए. नहीं, हाँ हाँ, એમાં મતક કલેવરમાં મૂર્છાનો અમૃત ભગવાન ઈચ્છનું મળે છે ને સમયસર. અમૃતનો સાગર ભગવાન. જેનામાં અમૃત મધુરો આનંદ રસ ભર્યો છે એવો જ આત્મા મૃતક કલેવરના મૂર્છાનો. હા હા હા, એને પાપના પરિણામ થાય છે એમ કે છે. મિથ્યા દ્રષ્ટિ એમાં મૂર્છાય છે, સમ્યક દ્રષ્ટિ એમાં મૂર્છાતો. હા હા હા, ભલે ચક્રવર્તીનું રાજવન ચક્રવર્તીનું શરીર, ઇન્દ્રનું શરીર, સમ્યક દ્રષ્ટિ એમાં રાજ મૂર્છાતો નથી. અસ્થિરતા શાસકથી પણ રુચિ નથી કે આ મારી ચીજ છે. હા હા હા, આવી વાત છે. એમાં બે બોલ દીધા. દેખાવમાં સાર લાગે, દાંતે તો પડી જાય, બાળે તો રાજ થાય. હા હા, લેકિન લાંબુ છે ટીકાઈ.
હા, કે અહીં તો અશુભ ભાવ કેવું છે ને, અશુભ ભાવ શેનો કે શરીર આદિ માયા છે એમાં અશુભ ભાવમાં મૂર્છાઈ ગયો, મિથ્યા દ્રષ્ટિ. આવી વાતો હોય છે. मिथ्यात्व ने विषय कषाय ना अशुभ अवलंबन से पाप को ही बांधता है. हाँ, सम्यक दृष्टि नहीं. सम्यक दृष्टि ना स्वभाव आवे पापे बांधे, पण आ मिथ्यात નથી એટલે નરક ને નિગોદનું આયુષ્ય બાંધે. સમજાણું કાંઈ? એવી વાત છે. મિથ્યા ભ્રાંતિ છે ને, શરીર જળ છે, માટી છે, ધૂળ છે, એમાં જેની મૂર્છા છે તો મિથ્યા દ્રષ્ટિ છે. અને વિષય કસાયામાં અશુभ अवलंबन થી पाप कोई बांधे, उसके फल से नरक निगोद आदि दुखों को भोगता. हाथ से अवरह ब्रह्मदत्त चक्रवर्ती ઉદારી શરીરમાં ભોગમાં આસક્તિમાં ગયો. એક શ્વાસમાં એટલા 11 લાખ લોકોનું દુઃખ ત્યાં આત્મી નરકમાં. એક શ્વાસોશ્વાસમાં જે અહીંયા એને કઈ 800 વર્ષ તો કઈ ચક્રવર્તી પદ નથી. એનું તો બાળકમાં ગયું છે, પછી આ તો આખી ઉંમર 700 વર્ષ. એને અલેખે લગાવ્યું. એને એક શ્વાસમાં જે કઈ ચક્રવર્તીના ભોગો. 96,000 તો સ્ત્રી, એક સ્ત્રી એની 1000 સેવા કરે, એક સ્ત્રી રતન. અરે ભગવાન આત્મા ચૈતન રતન ને ભૂલી અને બાઈ સ્ત્રી રતન આદિમાં મૂર્છાઈ ગયો. મિથ્યા સહિત વિષય કસાયના પરિણામ નરકમાં લઈ ગયા. આત્મી નરક હો. બાપ તેત્રી સાગરની સ્થિતિ, આત્મી નરક. એક શ્વાસ એમ શ્વાસ લેમાં 11 લાખ આદિ પલ્લુપમનું દુઃખ વધારે નહીં હોય. કકડીના છોરને ફાંસી એમ નહીં, એમાં જ નહીં હોય. ભગવાન આનંદ સ્વરૂપનો અનાદર કરી, પરમાત્મા ચિદાનંદ સ્વરૂપ એનો અનાદર કરી, અસાતના કરી અને રાગમાં સુખ માન્યું, એ શરીરમાં સુખ માન્યું. એ એક શ્વાસમાં ભોગના સુખના છે તો દુઃખ, એના ફળ તરીકે અસંખ્ય અબજ વર્ષનું એક શ્વાસના ફળ દુઃખનું અસંખ્ય અબજ વર્ષ. કેમ કે વસ્તુ જે શુદ્ધ ચૈતન ઘન એનો અનાદર કર્યો અને આમાં આદર પાપના ભાવમાં આદર થયો એનો. સમજાણું કાંઈ? એમાં એ મૂર્છાઈ ગયો, એમાં લીન થઈ ગયો. મિથ્યાત સહિતની વાત છે. હો બસ હવે ત્યાં બેસી જાઓ. સમજાણું કાંઈ?
मिथ्यात विषय कषाय आदि अशुभ के अवलंबन से हाँ 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 पाप को ही बांधे છે એટલો આર્ત ધ્યાન ને રુદ્ર ધ્યાન છે એ બધું હા 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 જ્ઞાનીને હોય છે એ સ્વભાવ પણ એમને પૃથક છે ને એમાં હિત બુદ્ધિ ઉડી ગઈ છે સુખ બુદ્ધિ ઉડી ગઈ છે હા એ તો નથી સમાધાન થતું એટલે જરી રાગ થાય છે પણ એના ફળમાં એને નરક નિગુદ ન હોય હા 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 એ સમ્યક દ્રષ્ટિ તો સ્વર્ગમાં જવાનું હા હા એ પરિણામથી નહીં પણ એને પરિણામ શુભ આવે ત્યારે સ્વર્ગનું આયુષ બાંધશે એ શુભ પરિણામમાં આયુષ નહીં બાંધે હા 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 હે મહિમા છે વસ્તુ છે ચૈતન ચમત્કાર પદાર્થ ભગવાન એની જેને અંતર્મુખ થઈને પ્રતીતિ થઈ છે વિશ્વાસ આવ્યો છે કે આ તું ચૈતન આનંદ મૂર્તિ તે હું હા હા એને અશુભાવ આવે ખરો પણ એ નરકનું આયુષ નિગુદનું ન બાંધે એમ કે છે મિથ્યા દ્રષ્ટિ હોય એ નરક નિગુદનું આયુષ બાંધે हाँ हाँ उसके फल से नरक निकालू तो भोगता है ये शुभ मिथ्याથી નો શુભ હવે સંકીર્તિનું શુભ અરહંત જેમાં અરંત લીધું છે બીજામાં અરિહંત આવે છે અરહત છે શું છે અરહત સિદ્ધ હા અરહંત સિદ્ધ આચાર ઉપાય સાધુ એ 5 પરમેષ્ઠીઓ કે ગુણ સ્મરણ 5 પરમેષ્ઠીનું ગુણ સ્મરણ दान पूजादि शुभ क्रियाओं संसार की स्थिति का छेदने वाला संसारनी स्थिति घटाड़ी दी एवं तीर्थंग नाम कर्म उसको आदि ले हाँ हाँ जो ये संकीति बात था बोली मिथ्याती नहीं होती બે છે ખરું અરિહંતી છે મૂળમાં અરિહંત શબ્દ છે છઠ્ઠું માધ્યમ છે ને એવા પંચ પરમેષ્ઠીનો ગુણ સ્મરણ કોણ કરે સમકીર્તિની આ વાત છે સમજાણું કાંઈ દાન પૂજાદી શુભ ક્રિયા હા હા એ સંસારની સ્થિતિ ઘટે છે ત્યાં સ્થિતિ ઘટે તો શુભ ભાવ છે ને સંસારની સ્થિતિ કર્મની સ્થિતિ ઘટે અભાવ ન થાય સ્થિતિ ઘટે રસ ઘટે એ અપેક્ષા એને સંસારની છેદને વાળા तीर्थंग नाम कर्म उसको आदि ले हाँ 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 જેને तीर्थंग नाम कर्म तो संकेती જ બાંધે મિથ્યા દ્રષ્ટિ तीर्थंग તો બાંધે જ નહીં હા 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 જેનમાં રાગની અને શરીરની એકત્વ બુદ્ધિ એવો મિથ્યા દ્રષ્ટિ અને તીર્થંકર ગોત્રનો ભાવ આવે જ નહીં એને હા હા જેને આ આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે કહ્યો એવું જ શુદ્ધ ચૈતન ઘન નિર્મળ વિજ્ઞાન ઘન એનું જેને અનુભવ થઈને પ્રતીતિ થઈ છે આ એ સમ્યક દ્રષ્ટિને પંચ પરમેષ્ઠીનું ગુણ સ્મરણ
પૂજા દાન આદિનો શુભ ભાવ તીર્થંકર પ્રકૃતિ આને બાંધે છે ને. તીર્થ આદિ લે છે ને. સ્વાર્થિત નું આયુષ્ય બાંધે, કોઈ આરક આદિ શરીર બાંધે, સંકેતી છે ને. વિશિષ્ટ ગુણરૂપ પૂર્ણ પ્રકૃતિઓનો અમાંસિક વૃત્તિ બનતા હે ને એવા શુદ્ધાર્થ છે ને. आदि विशेष गुण रूप गुण प्रकृतियों को गुण पूर्ण प्रकृतियों अवांछिक वृत्ति है. वांछा ઈચ્છા નથી પુણ્યની, સંકેતીને પુણ્યની ઈચ્છા નથી, પણ નબળાઈને લઈને પુણ્ય આવે છે. પુણ્ય ઈચ્છા નથી, ઈચ્છા તો મોક્ષની છે ને. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ પ્રભુ આત્મા એની પ્રાપ્તિની જ ઈચ્છા એને છે. સમજાણું કાંઈ? ભાઈ ગયા લાગ્યો બોમ્બઈ બે દી રહ્યા એકલા આવ્યો હતો. કેવળ શુદ્ધાત્મા કેવલ મનસે શુદ્ધની વાત છે. પેલી અશુભની કીધી એ મિથ્યા દ્રષ્ટિના પરિણામ વિષય કસાય વાળાના અશુભ પરિણામ એનું કઈક વાત. પછી શુભ ના કીધા એ સમ્યક દ્રષ્ટિના શુભ પરિણામ. કેમ કે મિથ્યા દ્રષ્ટિને તો નિશ્ચયથી તો શુભ આવે છતાં એને અશુભ કીધું છે, અને સમ્યક દ્રષ્ટિના શુભ પરિણામ શુભ નથી શુભ શરૂ કર્યા છે. સમજાણું કાંઈ? હે અશુભ ની મુખ્ય મિથ્યાથી ને છે. મિથ્યા પોતી અશુભ છે ને, એટલે મુખ્યતાથી એને સમ્યક દ્રષ્ટિને શુભ ભાવ આવે ખરો, પણ એની મુખ્યતામાં શુદ્ધ ઉપયોગ દ્રષ્ટિમાં છે. શુદ્ધ સ્વભાવ એ શુભ આવે એનું અવાંછિક રીતે શુભ પરિણામ આવે છે એમ કે છે. વાંછા નથી એની, શુભ પરિણામની વાંછા નથી. હા 84 લાખના ચક્રના ભમળમાં પીડ્યો છે ને, ક્યાંય ભાન ન મળે ને. હું ક્યાં છું, કોણ છું, શું કરું છું, એથી એને તો મિથ્યા દ્રષ્ટિને તો વિષય કશાના પરિણામના ફળમાં નરકને નિગોત કીધું છે. સમજાણું કાંઈ છે ને અંદર નહીં. આ બંધાથી પાપ બંધાથી એટલું પછી એનો અર્થ કર્યો છે. પાઠમાં એટલું છે, અવલંબન પાપ બંધાતી છે ને. પછી નરક નિગુણ નો ખુલાસો કર્યો છે અર્થકારે. અને શુદ્ધ ઉપયોગી એ દયા દાન પૂજા ભક્તિ એ શુભ ભાવ, અને વિષય કસાયના પરિણામ મિથ્યાત સહિતના શુભ ભાવ. બોલી કોઈ રોલ કોઈ બાઈ માગે સમજાય છે કાંઈ? જેને આત્મા શુદ્ધ ચૈતન્ય આનંદ ઘન એની જેને ખબર નથી, એની શ્રદ્ધા નથી, એનો આદર નથી, એવા મિથ્યા દ્રષ્ટિ જીવો મિથ્યાતના પરિણામનો આદર કરી અને રાગનો આદર કરી અને નરકને નિગોધનું આયુષ્ય બાંધે. પાપ બંધાતી પાઠમાં છે, એનો અર્થ પછી કર્યો છે. અને જેને આત્માનું ભાન છે, અરે અમે તો આત્મા પરમાત્મા સ્વરૂપ અને શુદ્ધ ચૈતન છીએ, એને જે કઈ શુભ ભાવ આવે એને શુભની વાત ગણી નથી. મુખ્યપણે એને પુણ્ય જ બંધાય છે.
એને તીર્થંગ નામ કર્માદિ શુદ્ધ અને કેવળ શુદ્ધાત્મા કે અવલંબન છે એકલો ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા એના અવલંબન છે જે પરિણામ થાય તે શુદ્ધ થાય. દેવગુરુને શાસ્ત્રને અવલંબે પણ સંકીર્તિને શુભ થાય, શુદ્ધ ન થાય. સમજાણું કાંઈ? આ તો વાત બાપુ ધર્મની ગહન છે. તીર્થંકર સર્વજ્ઞ દેવ એને જે જોયું કેવું જ્ઞાનમાં, પ્રત્યક્ષ જોયું એની આ વાત છે. ગંભીર ગંભીર વાત છે પ્રભુ. સંકીર્તિ લડાઈમાં પણ હોય. ચોથે ગુણસ્થાન પાણી આયુષ બાંધશે ત્યારે એને શુભ ભાવ આવશે ત્યારે બાંધશે. એટલી બલિયારી છે. ચૈતન સ્વભાવ ભગવાન આત્મા એનું જેને અનુભવ સમ્યક દર્શન હોય, એ શુદ્ધ ચૈતન વસ્તુ ભગવાન આત્મા એની જેને અનુભવ થઈને સમ્યક દર્શન ચોથું ગુણસ્થાન. કે છે કે લડાઈમાં કદાચિત જાય પણ એ વખતે આયુષ્ય નહીં બાંધે, કર્મ બાંધશે. જયારે એને શુભ ભાવ આવશે દાન પૂજા ભક્તિ આદિનો, એમાં એ આયુષ્માન છે. એટલી તો બલિયારી સમ્યક દર્શનની છે. હવે સમ્યક દર્શન શું એની કઈ ખબર ન મળે. આ દેવગુરુ શાસ્ત્ર માનીએ સમય હવે વ્રત કરો એ સારી છે. નિંદા છે એકડા વિના બધા. સમજાણું કાંઈ? શુદ્ધ આત્મા કે અવલંબન છે. ભાષા જો દેવગુરુ ને શાસ્ત્રનું અવલંબન હોય ત્યાં સુધી સંકીર્તિ ને શુભ હોય છે. પણ આ એકલું આત્મા ચૈતન જ્યોત પ્રભુ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ વિજ્ઞાન ઘન એવો જે ભગવાન આત્મા એનું અવલંબન લેતા શુદ્ધ ઉપયોગ થાય ત્યારે ધર્મ થાય. સમજાણું કાંઈ? દેવગુરુ શાસ્ત્રનું અવલંબન લે ત્યાં સુધી એને પુણ્ય પરિણામ છે. વ્યવહાર ધર્મ છે પુણ્ય. પણ કોને આ સંકીર્તિના એ વાત છે. જેને આત્મજ્ઞાન છે, આત્મદ્રષ્ટિ થઈ છે, ચૈતન મૂર્તિ ભગવાન આત્માનો અનુભવ અંતરમાં સંકીર્તિને ચોથે ગુણસ્થાને આનંદના સ્વાદ આવ્યા જેને, એના સ્વાદ આવ્યો. પુણ્ય પાપનો સ્વાદ એને ફીકો લાગે છે, દુઃખરૂપ લાગે છે. તેથી એને અશુભ ભાવ આવે છતાં આયુષ નહીં બાંધે. એને શુભ ભાવ વખતે બાંધશે. મિથ્યા દ્રષ્ટિના તો અશુભ પરિણામ ની પ્રધાનતા ગણી છે. પહેલે ગુણસ્થાને તો અશુભ યોગ ગણ્યો છે, અશુભ પરિણામ ગણ્યા છે. ગોમટ સાર ચોથે ગુણસ્થાનથી શુભ લીધું છે. અને આ તો શુદ્ધ એ ચોથે ગુણસ્થાનથી સમ્યક દર્શન થયું. ગ્રસ્તાશ્રમમાં ભલે હો તો ચોથે ગુણસ્થાને એને સ્વસંવેદન જ્ઞાન શરૂ થાય છે. સમજાણું કાંઈ? સ્વસંવેદન જ્ઞાન જે સ્વનામ પોતે પોતાને પ્રત્યક્ષ જ્ઞાનથી વેદે એવું સ્વસંવેદન જ્ઞાન સંકીર્તિને ચોથે ગુણસ્થાને થાય છે. સમજાણું કાંઈ? આવી વાતો આકરી પડે છે કે તને બહારમાં માની બેઠા હોય છે ને. શુદ્ધાત્મા ને કેવળ શુદ્ધાત્મા એમ લીધું છે ને.
એકલો પ્રભુ શુદ્ધ આત્મા. આત્મા શુદ્ધ જ છે, પર્યાયમાં અશુદ્ધતા છે એ તો પર સંબંધીના લક્ષણવાળી છે. વસ્તુ છે તો શુદ્ધ આત્મા છે, પરમાત્મા દરેક આત્મા. હા હા હા, એવું કેવળ તેથી એમ લીધું છે ને, केवल शुद्ध आत्मा का अवलंबन से शुद्ध उपयोग से उसी भाव में केवल ज्ञानादि अनुग्रह मोक्ष हो पाता है. शुद्ध उपयोग थी मोक्ष ने पामे, शुभ उपयोग थी संकीर्ति ने तीर्थंगोत्र आदि बांधे स्वर्ग आदि में जाए. હા હા, અને અશુભ ઉપયોગી મિથ્યા દ્રષ્ટિ, જેની દ્રષ્ટિ મિથ્યા છે, પુણ્યથી ધર્મ માને છે, એ જાત્રા અને ભક્તિ ને વ્રત ને તપના પરિણામી પુણ્ય છે એને ધર્મ માને છે અજ્ઞાની. એવો મિથ્યા દ્રષ્ટિને એકના શુભ જ પરિણામ વર્તે છે એમ કે છે. સમજાણું કાંઈ? પુણ્ય એ તો વ્યવહાર ધર્મ કીધું નિશ્ચય ધર્મ છે એને. વ્યવહાર ધર્મ એટલે ધર્મ નથી, તેને ધર્મ કેવો? વ્યવહાર. હા, પુણ્ય છે એ તો પુણ્ય છે, સંકીર્તિ ને. સમ્યક દ્રષ્ટિ આત્મા શુદ્ધ ચૈતન્યના અવલંબે એને શુદ્ધ ઉપયોગ થાય છે, તે ઉપયોગથી મોક્ષનું કારણ છે. એને જેટલો દેવગુરુ ને શાસ્ત્રના અવલંબને શુભ ભાવ થાય એ પુણ્યબંધનું કારણ છે. આવી વાત છે. અરે જન્મ્યો બાળક થયો તો રમવામાં વખત ગયો એને. જ્યાં મોટો થયો બાયડીમાં પડ્યો, બાયડીમાં વખત ગયો. અને એમાં બાકી કઈ હોય ધંધામાં ગયો. એના આત્મામાંથી શું એ વખત ન ગયો એને. વૃદ્ધાવસ્થા થાય પછી થઈ ગયો. હાય મોઢામાંથી લાણું પડે, બેહી શકે નહીં. बालपन खेल में खोया, युवानी स्त्री में मोया, वृद्धपन देख के रोया. શેઠ આવું મેં સાંભળતા ત્યાં પાલિતમાં મુસલમાનના ઘર ઘણા નહીં, અને પેલા તો દુકાનમાં પાટિયા હતા મોઢા હતી, એટલે ખાટલો ન પડે, બહાર ઉતો હોય બહાર. એટલે એ મુસ્લિમ ફકીર નીકળે સવારમાં વહેલા, આમ બોલતા એને બાળપણ ખેલ મેં ખોયા. બાળક પણ 15-20 વર્ષની ઉંમરમાં ખેલ રમતો કરી પાપની. જુવાની સ્ત્રી મેં મોયા, જુવાન જ્યાં શરીર થઈ સ્ત્રી એટલે જાણે કરત કરત થઈ ગયો ને આપણે જાણે કમાણા ના એ રવિચંદ. વૃદ્ધાપણ દેખ કે રોયા, દૂર છે આ તો. કીધું ને પેલું કહ્યું ને એક ઉડતાણી મનુષ્યપણનું શરીર દેખાય છે, સારપણ આને દાંટો હળીને હળીને ગંધ થાય. જમીનમાં આને દાંટો આ શરીરને હળીને ગંધ મારે, બાળે તો રાખ થાય. અહીંયા આ તો જળ માટે ધૂળ છે. આ ક્યાં આત્મા છે ને ક્યાં આત્મા નીચી છે. એ તો શરીર આજ્યમ કહું તો એનું નિમિત્ત કથન છે. એ કરતા ન થાય, નિમિત્ત નો અર્થ એ કરતા નથી ધર્મ નો. નિમિત્ત છે પણ નિમિત્ત કરતા નથી, એ સાધન કરતા નથી. એવા સાધન એટલે નિમિત્ત છે એમ આવે છે ને. કીધું ને એ તો કહ્યું નહીં, વાત કીધી હમણાં વાત થઈ ગઈ. પુરુષાર્થ સુધી ઉપાયમાં છે. એ તો રાગ વ્યવહાર સાધન એ ધર્મ નું નથી. દયા દાન વ્રત ભક્તિ પૂજા તપ એ પણ રાગ છે, એ પણ ધર્મ નું સાધન નથી, એ તો વિકાર છે.
અરે જગતને ક્યાં જાવું? સંભળતું નથી. સંકીર્તિ હોય અને પુણ્ય બંધાય. આરદાન આપે સંકીર્તિ હોય તો, અને તે આરદાન લેનારો સંકીર્તિ હોય, સાધુ સંકીર્તિ આત્મજ્ઞાની હોય તો એને આપે શુભ ભાવ થાય. ધર્મ નહીં. હા, આટલું હોય નિમિત્ત કથન છે. ઘરમાં છે ને શું કહેવાય 25 થી પદ્મનંદી 25 છે. એ તો નિમિત્તનું કથન છે. હા, કોણ દે ને કોણ લે એનો ભાવ હતો એટલો શુદ્ધ છે. બસ જળની આહાર દે ને લે એ ક્રિયા આત્માની છે. આત્મા કહી શકે છે? હા, એ પરમાણુ માટી છે એને દેવું લેવું એ આત્મા કરી પરની ક્રિયા. હા હા, ભાવ કરે શું? બસ એટલી વાત છે. હા હા, શ્વેતાંબરમાં તો એ આવે છે, મિથ્યા દ્રષ્ટિ હોય સાધુ બોલો દેનારો, એને તો ક્યાં તો નવું બનાવ્યું છે ને કલ્પિત. અને પછી સાધુ હોય એને આર પાણી આપે તો સંસાર પરિત કરે એવો પાઠ છે. તદ્દન ખોટી કલ્પના. સમજાણું કાંઈ? એ સુજાનમલજી, ક્યાં તમે બધું સાંભળ્યું છે કે નહીં? વિપાક સૂત્ર છે શ્વેતાંબરમાં, એમાં 10 ગ્રસ્તો છે. ગ્રસ મોટા મીઠા દ્રષ્ટિ સાધુને આર પાણી આપે ને સંસાર પરિત કરે છે, ઘટાડે છે. જૂઠી વાત છે. તીર્થંકર જેવા મુનિ હોય એને પણ આહાર આપે પાણી આપે તો શુભ ભાવ થાય, સંસાર ઘટે નહીં. સંકીર્તિ નહીં પુણ્ય થાય તો સંસારની સ્થિતિ ઘટે. સ્થિતિ ઘટે થયું નહીં, પણ સંકીર્તિ ને હા હા, જેને પુણ્યની ઈચ્છા નથી, જેને પુણ્ય થાય છતાં એની વાંછા નથી, અને ભગવાન આનંદનો નાદ પ્રભુ એની જેને દ્રષ્ટિ થઈ છે, એ સંકીર્તિને તીર્થંકર પ્રગતિમાં સંસારની સ્થિતિ ઘટે. સ્થિતિ ઘટે. હા હા, હે ના ના, અહીં તો આવે છે એ વાત. પણ કોઈ તીર્થંકરને આપે બીજા સાધુને આપે મીઠા દ્રષ્ટિ હોય, તીર્થંકરને આપે તો આવા સંકેતે લાગેલા બધા. શ્રેયાસ કુમાર નહીં, ઋષભદેવ ભગવાનને હારે રાજકુમાર રાજા શ્રેયાસ કુમાર રાજા હતા. રાજકુમાર એક અવતારી ચરમ શરીરી સમજ. અને સપનું આવ્યું, કલ્પવૃક્ષ સુકાય છે. પૂછ્યું નિમિત્યાને કે શું છે ભૈયા? રાજકુમાર કે ભાઈ કોઈ મુનિ મહારાજ પધારશે તારે ઘરે એમ લાગે છે. એ સ્વપ્ન એવું લાગે. એમાં ભગવાન આવે છે. મને આમ જોઈને હાથ દેવાની વિધિને આવડે નહીં. રાજકુમાર છે, આમ નજર કરતા કરતા જાતિ સમજ થઈ જાય છે, પૂર્વભવનું જ્ઞાન થઈ જાય છે. એમાં એ હાર આપે છે. હા હા, શુભ ભાવ છે. પણ સંકીર્તિ છે ને. હા હા, આત્મજ્ઞાન છે તે શુભ ભાવનો અવાંછિક રીતે બંધન થાય છે. ભાઈ ઝીણી વાતો બાપુ, એ વિતરાગનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ. લોકો એ કઈ ને કઈ માનીને બેઠા છે. હા હા હા, વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એનો માર્ગ શુદ્ધ આત્માનો અવલંબન લેતું વિતરાગતા થાય એમ કે છે. વિતરાગનું અવલંબન લેતો એ વિતરાગતા ન થાય. આવી વાત છે.
એની ક્યાં ખબર કોને અવલંબન એ આંધળી દોડી એમને જિંદગી મજૂરીમાં જાય. અહીં તો પરમાત્મા એમ કે છે કે જે શુદ્ધ પરિણામ થાય વિતરાગી કોને? જેને આત્મા અંતર આનંદ મૂર્તિ પ્રભુ છે એનું અવલંબન લે એને શુદ્ધ પરિણામ થાય, એને ધર્મ થાય. સમજાણું કાંઈ છે? કેવળ શુદ્ધાત્મા, એકલો ભગવાન આત્મા, સચ્ચિદાનંદ પ્રભુ, નિર્મળાનંદ વિજ્ઞાન ઘન. એને સાંભળ્યો ન હોય, કોઈ દી વિચાર્યો ન હોય અને ધર્મ થઈ જાય. ધૂળમાં ધર્મ નથી કે સમજાણું કાંઈ? કેવળ શુદ્ધાત્મા, એકલો, પર્યાય નહીં. ભગવાન નહીં, તીર્થંકર સર્વજ્ઞ પણ અવલંબનમાં નહીં, કારણ કે એનું અવલંબન લેતા શુભ પરિણામ પૂર્ણ થાય, ધર્મ નહીં. તેમ પર્યાયનું અવલંબન નહીં, રાગનું નહીં, નિમિત્તનું નહીં. શુદ્ધ આત્મા, ધ્રુવ વિજ્ઞાન ઘન જે આત્મા, નિર્મળ વિજ્ઞાન ઘન આત્મા, એનું અવલંબન લેતા એને શુદ્ધ પરિણામ થાય. સમજાણું કાંઈ? આમ વાત છે ભાઈ. બહુ ખુલાસો સારો કર્યો છે. ચૈતન આત્મા દેહ આ તો માટી હડકા છે, જડ છે, આ તો ધૂળ છે, પૂદગલ. અંદર હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગના ભાવ થાય એ પાપ છે. દયા, દાન, ભક્તિ, વ્રત, જાત્રાના ભાવ થાય એ શું પુણ્ય છે, પણ એ આશ્રવ છે. બે પરિણામ વિનાના શુદ્ધ આત્મા અંદર ચિદાનંદ પ્રભુ એમ કે છે. ભગવાન કુંકુંદાચાર્યની શૈલી છે. આ છે યોગીન્દ્ર દેવ દિગંબર મુનિ, 1300 વર્ષ પહેલા યોગીન્દ્ર મુનિ દિગંબર એમ કે છે કેવળ શુદ્ધાત્મા, એકલો શુદ્ધ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે. એનો અવલંબન લે તો શુદ્ધ પરિણામ થાય, ત્યારે તેને ધર્મ પરિણામ થાય. સમજાણું કાંઈ? મહારાજ આવી વાતો કેવળ એકલો શુદ્ધાત્મા. ભગવાન અંતરમાં અતિન્દ્રિય આનંદ કંદ પ્રભુ આત્મા છે. હજી એની ખબર ક્યાં છે? જેમ હરણની નાભીમાં કસ્તુરી, એમ ભગવાનના અંદરમાં અતિન્દ્રિય આનંદની કસ્તુરી ભરી છે. એ અતિન્દ્રિય આનંદ એવો શુદ્ધાત્મા એનું અવલંબન લઈને છે. શુદ્ધાત્મા કેવલ સદુપયોગ છે, એને શુદ્ધ ઉપયોગ થાય. એ શુદ્ધ ઉપયોગ તે સમર ને નિદ્રા, શુદ્ધ ઉપયોગ તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અભેદ રત્નત્રય. નિશ્ચય મોક્ષ માર્ગ. શુદ્ધ ચૈતન સમજાણું કાંઈ? કેવળ શુદ્ધાત્મા, વિજ્ઞાન ઘન આત્મા, નિર્મળ વિજ્ઞાન ઘન આત્મા, એનું અવલંબન લેતા શુદ્ધ પરિણામ ઉપયોગ થાય, શુદ્ધ ઉપયોગ થાય. બાકી ભગવાન તીર્થંકર ને તીર્થંકરની મૂર્તિને એનું અવલંબન લેતા શુભ બાપુન થાય, ધર્મ નહીં. સમજાણું કાંઈ? એવા શુદ્ધ છે ઉસે ભાવ મેં કોઈ નહીં.
केवल ज्ञान आदि अनंत गुण रूप मोक्ष को पाता है। केवल ज्ञान आदि अनंत गुण नहीं पर्याय रूपी मोक्ष ने पामे छे, पाता है। એ સદુપયોગથી મુક્તિ થાય, એ દયાદાન વ્રત ભક્તિના પરિણામથી મુક્તિ ન થાય, પુણ્ય બંધન થાય. સમજાણું કાંઈ? શું કે છે? હમણાં મારા હલન પર કંઈક કર્યા જ કરે નવું. हाँ बड़ी इस 3 प्रकार के उपयोग में से 3 प्रकार का उपयोग, एक शुभ, एक अशुभ, एक शुद्ध. अशुभ हिंसा, जूठું, ચોરી, વિષય, ભોગ, વાસના કમાવું, એ બધો પાપ ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા, એ બધો પુણ્ય ભાવ છે. બે ધર્મ નહીં. સમજાણું કાંઈ છે? 3 प्रकार के उपयोग में से 3 प्रकार उपयोग हुआ ना, शुभ, अशुभ, शुद्ध. सर्वथा उपाधि तो शुद्ध उपयोगी है. उपयोग में वितरागी परिणाम आत्मा ने अवलंबने थाय ते वितरागी परिणाम ज आदरणीय है. अन्य नहीं. शुभ ने अशुभ परिणाम आदरणीय नहीं, निश्चय से आदरणीय नहीं. भगवान की भक्ति, पूजा, दान, दयाना भाव, पुण्य निश्चय से आदरणीय नहीं, व्यवहार से कैसे समझाई से कहा है? अन्य नहीं. और शुभ अशुभ दोनों में से अशुभ तो सब प्रकार निषेध है, अशुभ परिणाम तो निषेध है. हिंसा, झूठी, चोरी, काम, भोग, क्रोध, मान, माया, लोभ, हरना कमाना, दुकानों पर धंधाओं बराबर रहવું, ये બધો પાપ ભાવ છે. વકીલાત કરવાનો ભાવ પાપ ભાવ છે. ડાક્ટર કરવાનો ભાવ પૈસા કમાવા માટે પાપ ભાવ છે. સમજાણું કાંઈ? अशुभ प्रकार से निषेध है. सब प्रकार नरक निगुत का कारण है. मिथ्या दृष्टि निधि पर किसी तरह उपाधि नहीं, ये है. अशुभ अशुभ भाव तो पाप है, एक નું એ છે. તથા એ પોતે ખુલાસો કર્યો છે. मुख्य वृत्ता सदुपयोग एवं उपाधि. मुख्य वृत्ता शब्द से नहीं, इसने तरीका जोड़ी. शुभोपयोग संकेती को प्रथम अवस्था में व्यवहार तरीके उपाधि कहવામાં આવે છે. ये उपयोग प्रथम अवस्था में उपाधि कहવામાં છે. व्यवहार से नहीं तो निश्चय से तो पहली बात करी. परम अवस्था में उपयोग नहीं है. परम अवस्था में शुभ उपयोगी यही है, उपाधि नहीं है. यही है. नहीं, ये है चौथे थी. ये है चौथे गुण संकित थी पुण्य भाव. यही है राग है ना, राग है वो तो. भगवान तो वितराग स्वरूप आत्मा है. उसका अवलंबन से जो परिणाम होता है शुभ होता है, शुद्ध होता है. ये शुद्ध होता है वो धर्म है. शुभ परिणाम में होता है तो यही है पहले से ही. पर व्यवहार आता है वो अपेक्षा से व्यवहार से उपाधि के हाथ है. व्यवहार से कहते हैं सन व्यवहार साधन. भगवान आदर करे છે તો વ્યવહારથી છે ને.
વેળાથી આદર ન હોય તો ભગવાન પૂજન ભક્તિ કઈ થાય ને એવી અપેક્ષા છે. तीर्थंकर 71 થઈ ગયો. हाँ. इस प्रकार 41 दोहों के महाथल में 5 दोहों में सदुपयोग का व्याख्यान किया. सदुपयोग की व्याख्या किया विषय मुख्य. हाँ. 15 दोहा में वितराग सोच में ज्ञान की मुक्ता से व्याख्यान करते हैं लोग. હવે 72 દાણી લભઈ ભોવ પર ઇન્દ તણુ વીતવે જમણ મરણ વિવજીઓ પોલ ભઈ નાણેણા. શું કે છે એ દાન से નિયમ करके ભોગ 5 इंद्रिया ભોગ મળે. દાન થી પુण्य भाव ने पुण्य थी भोग मिले. आत्मा धर्म न મળે. समझाऊं क्या? दान से नियम करके 5 इंद्रिय को भोग एम थे न परम थे न. और तप से तपस्या ने व्रत ने महीना महीना उपवास ने બધા તપ से इंद्रपद મળે. पुण्य थी स्वर्ग મળે. धर्म नहीं. हाँ. दान थी पुण्य થાય. ભોગ 5 इंद्रिय ना मिले. तप करवाથી इंद्रपद आदि મળે. અને મોક્ષ કેમ મળે એ कहते हैं. वितराग संसमेलन ज्ञान से जन्म जरा मरण से रहित मोक्ष पद यह है मिलता है. हाँ. वितराग स्वसंवेदन ज्ञान से मुक्ति मिलती है. दया दान व्रत भक्ति ना परिणाम से तो पुण्य मिलता है. इंद्रपद कौन है? संकीर्ति निवास तो विचार दृष्टि ने इंद्रपद की दिया था. જેની દ્રષ્ટિ આત્માના અનુભવમાં મેં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું એવું જેને આનંદનું વેદન થયું છે એવા સંચિતને શુભ પરિણામ ઇન્દ્રનું કારણ છે. તપસ્યા ઇન્દ્રનું કારણ. તપ શુભ આચરણ મુનિપણાની દીક્ષાનું શુભ આચરણ સમકીર્તિને એ આચરણ ઇન્દ્રપદનું કારણ છે. અને स्वसंवेदन एक वितरागी आत्मा. आहा. शुद्ध चैतन्य घन जो आत्मा है उसका स्व अपना अपने से प्रत्यक्ष वेदन आनंद का ज्ञान का वेदन वो मुक्ति का कारण है. कौन बोले से? सभी हैं? इंद्र संकित શક્રેન્દ્ર એ બધા ઈશાનેન્દ્ર સંકિત. ભવન પતિના ઇન્દ્રનું કઈ બહુ નક્કી નથી. આ તો સંકિત છે. यहाँ तो कहते हैं कि दया दान व्रत भक्ति पूजा का भाव पुण्य है. એનાથી 5 ઇન્દ્રિયના વિષયના ભોગ મળે. એમાં આત્મા મળે નહીં. આત્માનો લાભ થાય નહીં. અને પાપ પરિણામ અને તપસ્યાથી તપસ્યા એટલે મુનિપણું દીક્ષા એની આચરણ મુનિપણાના 5મા વ્રત અને 28મો ગુણ પાળે તો ઇન્દ્રપદ મળે. સમકીર્તિને મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગીને નહીં. જેના પુણ્યથી ધર્મ માનનારા સાધુ છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? અહીંયા તો સંકિત દ્રષ્ટિ છે. એ પુણ્યને એ માને છે એને અવાંશિક વૃત્તિએ ઇન્દ્રપદની પ્રાપ્તિ થાય છે. અને સ્વસંવેદનથી છે વિતરાગ સ્વસંવેદન જ્ઞાન. એ ચોથે ગુણ સ્થાન થી વિતરાગ સ્વસંવેદન જ્ઞાનની શરૂઆત થાય છે. સંકિત ચોથું ગુણ સ્થાન
ત્યારથી એને વિતરાગી સ્વસંવેદન જ્ઞાનની શરૂઆત થાય છે. એ પહેલું આવી ગયું છે આપણે 21 પાનું. शुरुआत में 21 पानों से जो स्वसंवेदन ज्ञान प्रथम अवस्था में चौथे पांचवें गुणस्थान में ग्रस्त के लिए होता है. वचमा से कई गाथा ये 12મી गाथा बीजाમાં 19 पानों છે. 19 गाथा છે. स्वसंवेदन ज्ञान अपना आत्मा का आनंद का ज्ञान प्रथम चौथे गुण स्थान से शुरू होता है. 21 पानों से 12મી गाथा है. नवी आवृत्ति में 19 पानों वचमा से स्वसंवेदन ज्ञान प्रथम अवस्था में चौथे पांचवें गुण स्थान. खरेखर चौथું પાંચમું गुण स्थान એને होता है कि જેને आत्माना आनंद નું वेदन हुआ हो. स्वसंवेदन ज्ञान हो उसका नाम चौथा पांचवा गुण स्थान है. एक लिया देवगुरु शास्त्र की श्रद्धा करे नहीं समकित है समकित बन गए नहीं. समझाई से है क्या ये तो पण છે ને વસ્તુસ્થિતિ છે જ્ઞાનમાં છે ને શબ્દ પાઠમાં વસ્તુ છે ને ચોથેથી નાખ્યું છે ખુલાસો કર્યો છે. વિશા ખુલાસો કર્યો છે પાઠમાં છે ને જ્ઞાનમય स्वज्ञानेनम मनस्व ज्ञानमय परिपूर्ण है. मूल श्लोक है ना मूल श्लोक है. मुनि सम्मानेन ज्ञानमोजु परम पोषाओ 12મી गाथा से झीणी बात बापू. सम्यक दृष्टि चौथे गुण स्थान में होता है. उसको वितरागी स्वसंवेदन ज्ञान की शुरुआत होती है. सम्यक दर्शन है ने सम्यक दर्शन એટલે શું ચીજ બાપુ એને કે લોકોને ખબર ક્યાં છે. આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એનો અંતરમાં ભાન થઈને આનંદનું વેદન આપવું એનું નામ वितरागी स्वसंवेदन ज्ञान. शास्त्र ज्ञान हो न हो उसकी बात विशेष नहीं. समझ में आया? हाँ ये कैसे वितराग स्वसंवेदन ज्ञान से એટલીક શુદ્ધ ઉપયોગ થી એને વિતરાગી સ્વસંવેદન જ્ઞાન કહ્યું. અહીં તો જ્ઞાન પ્રદાન કથન છે ને એટલે આત્મા આનંદ મૂર્તિ પ્રભુ એના જ્ઞાનનું વેદન થવું અંતરમાં શુભ શુભ ભાવથી રહિત થઈને એ જન્મ જરા મરણથી રહિત મોક્ષ પદ મિલતા है. उससे मोक्ष पद मिले. दया दान वर्तन भक्ति पूजा ने मुनि पराना आचरण ना तपना थी तो पुण्य बंधा है धर्म नहीं. समझाई से विशेष कैसे